ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ. પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરત શહેર ઝોન 1 દ્વારા ઝોન 1માં આવેલા વરાછા, કાપોદ્રા, પુણા, સારોલી, સરથાણા પોલીસ સ્ટેશનના ડીસીપી ભક્તિભાઈ ડાભી, એસીપી પીકે પટેલ, એસીપી વિપુલ પટેલ, પીઆઈ આરબી ગોજા, પીઆઈ એમબી અસુરા, પીઆઈ મહેશભાઈ નાયક, પીઆઈ સંદીપભાઈ વેકરિયા, પીઆઈ મીનાબા ઝાલા અને તેની ટીમ સાથે હરેક વિસ્તારમાં ચેક પોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે 31ના દિવસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવેલ છે. અને જ્યારે 31ની ઉજવણીમાં અમુક વ્યક્તિઓ પોતે ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ હોવા છતાં ડ્રિંક કરી અને રોડ ઉપર નીકળતા હોય તો એના અનુસંધાને એ પણ ચેકિંગની કામગીરીમાં હાથ ધરવામાં આવેલ છે. અને જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો તેમજ ડ્રિંકિંગના કેસો પણ ની કામગીરી પણ કરવામાં આવનાર છે ચેકિંગ દરમિયાન. આજરોજ 31 ડિસેમ્બર અન્વયે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય, મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ તથા ડીસીપી ઝોન 1 સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન હદના લસકાણા ખાતે ચેકપોસ્ટ ઉપર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. અને વાહન ચેકિંગની સાથોસાથ જે વાહન ચેકિંગ દરમિયાન કોઈ ઈસમ નશાકારક પીણું પીને કે અન્ય કોઈ કેફી પદાર્થો લઈને વાહન ચલાવતા નથી, તે લોકોને નુકસાન ન પહોંચાડે તે હેતુસરથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. 31મી ડિસેમ્બર નિમિત્તે મહેરબાન સીપી સાહેબની સૂચના મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, જે અંતર્ગત 5 જગ્યાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પીસીઆરનું પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ અને અવાવરું જગ્યાઓ પર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. ગાર્ડન કે પછી બીજી કોઈ જાહેર જગ્યાઓ ઉપર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. અત્યારે અહીંયા પર્વત પાટિયા વાહન ચેકિંગ ચાલુ છે અને જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.